જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એ ભગવાન કાજલ, હા એ છોકરી આવું છું માં, બારી નીકળ. જો તું હે ને એક કામ હરખું નથી કરતી. હો આ તને કીધું તું તું મીઠું લઈ આવ, આટલું કચ્ચા અત્યારે હું દાળ ભાત બાપુ મીઠા વગરનું શું કરું? તે આટલું મીઠું ઓછું પડે તને? આંધણ મેલવા છે, ગામ જમાડવું છે માં, પણ મીઠું તો જોઈને ઘરમાં તું લેતી આવ એમ કહું છું, એટલે તને બતાવું છું કે આજે તને યાદ આવે છે. 8 દી છે તું ભૂલીને આવ. હા લેતી આવીશ, હું ગામમાં જાઉં છું, થોડું કામ છે. અને હું શું કહું, કાલ ઓલા વલભાન છોકરાને જોવા આવ્યા હતા. હા અને પછી કાઈ નહીં, ત્યાંથી જોઈને બહાર નીકળ્યા. હું ગામમાં નીકળી તો ગામમાં મને ઈવડાય મહેમાન ભેગા થઈ ગયા. હા અને થોડાક મારા ઓળખીતા નીકળ્યા. બિચારાવે મારી સલાહ લીધી કે દીકરીનું આ કરીશી કેમ કરાય. તારી સલાહ લીધી? હા, ઓળખીતા હોય તો પૂછે ને કે કેમ છે કેમ નહીં. તારી સલાહ લીધી એમાં કઈ બાકી તો નહીં હોય માં, પણ હવે કામ કર તું જ કે તે શું કીધું? મેં પછી એમ કીધું કે બધુંય હાચું, પણ છોકરીને ઘરે ગરું દબાઈ મારી નખાય આયા દેવા કરતા. હાય રે, આવું કા કીધું તે? તઈ હું કોઈની છોકરીને દુખી થવા દેવાય? હવે એનો છોકરો હાટો દોઢાડ્યો, કુંડાર્યો, એકેય ધંધામાં તો એને મંગારે મય સડાડી નહીં. અરે માં, ઈ બિચારો આમ હોજો છે. હવે એના નસીબ પાછા મય શું કરે? એને 3-4 અલગ અલગ ધંધા કરે, એકે હાઈલા નહીં. અત્યારે કરે છે ને પાછો નવું કારખાનું નાખીને. આ નવું કરશે, પાછો 2-3 લાખ માથે કરશે. હવે કોકની છોકરીને દેવરાવીને દુખી કરવી, ભલે આપણે કે વૈસે નહોતા, પણ હારી સલાહ તો મેં દીધી ને કે આયા ન કરતા. અરે રે માં, તારું શું કરું? તું આવીને આવી ગામમાં સલાહ દેજે. મને એવું લાગે છે તારામાં સુધારો નહીં આવે. હા, હવે તું મને સુધારવા બેઠી. મેં તને જાણી છે ઈ તો ખબર છે ને, હું તારી માં છું, તું મારી માં નથી. એ માં, ભલે તું મારી માં છું, ના નથી પાડતી, પણ હું છે ને સ્વભાવમાં મારા બાપા ઉપર ગઈ છું અને તું છે ને મારી નાની ઉપર ગઈ છું. તે એમ જ હોય. મારી માની શિખામણ ખોટી ન હોય. જો મારી માએ મને આયા શિખામણ દઈને મોકલી. આ ઘરમાં મેં રાજ કર્યું. 7-8 હમાવડિયા હતા. 6 મહિનામાં એકલી પગભર પંડોપણ થઈ ગઈ. ધોળ ધાણી કરીને બધા નોખા કાઢી મૂક્યા. તઈએ હું ઘરમાં રાજ કરું છું. અરે આવા રાજને તું શું કરીશ માં? સંબંધ જોઈએ, કુટુંબ જોઈએ, કે આવરો જાવરો જોઈએ, આપણું માન જોઈએ, સ્વમાન જોઈએ. ઈ તો તારી પાસે કઈ રહ્યું નથી હવે. હા, મારું માન નથી. તઈ હું મારા માન વગર ઓલા લોકો પાછા વયા ગયા, હગાઈ કર્યા વગર વયા ગયા. માન વગર માન હતું એટલે જ મારી વાત માન્યા. અને તારા બાપ પાસે મારું માન છે. તારા બાપને એમ કહી દઉં કે ખટારો લઈને અને કેરેલામાં વયા જાવ, એટલે ભાડું ભરીને કેરેલામાં વયા જાય. માન વગર જાય માં? ઈ મારા બાપાની તારા પ્રત્યેની લાગણી છે, અને મારું જે છે ને ઈ તારા પ્રત્યેની થોડીક બીક છે. હા, તે બીક રાખજો, દીવાનું બીક હોવી જ જોઈએ. દીકરીઓને માની બીક હોવી જ જોઈએ, એટલે અવરું પગલું ભરે નહીં, સમજ્યા? એટલે હાકો તો મારો રહે જ. જા લેવલીની થામા અને ઘરમાં જા, કામ કર. મારીને તું ખંભો હોજાડી દઈ છે એવું લાગે છે. ક્યાંની મારા મીઠું લઈ લે મીઠું. સાંદર આ તારા હાટુ જે દાળ બનાવું ને એમાં તારા હમ એકેમાં મીઠું ન નાખું. નો નાખ તો કાઈ નહીં, જાયજુ નાખ તો ભલે. પૂછું કામ? હું કામ? મારે આજ શનિવાર છે. લે જા. આનું હું કરવું? માણા ક્યાંથી કોના પગમાં કચરો લઈને ચડી જાય, કઈ ખબર નથી પડતી. 10 ફેર સાફ કરો નાખો દીમાં. લે કા છોરા, લે આવો બીજું ભાભી. ગાડી લીધી? હા, ગાડી લીધી હમણાં. જો થોડીક સેકન્ડમાં લીધી હે. હા, સેકન્ડમાં ને? નવી નો તમાર ક્યાં વેચ છે? ભૂખના પેટના છો તે જૂના ઠોઠિયા જ લ્યો ને. પણ ગાડી હારી હતી, ઘર હતી ને, એટલે મેં કીધું થોડીક સસ્તામાં પતી જાય. અને ગાડી હારી છે, સમજી ગયા? આપણા ગામમાં આકાશ કે બીજા હાઈવે રોડ ના પાટે? ના, અહીંથી ભાઈ માધાપર ચોકડીએથી સીધો જામનગર, રાજકોટ જામનગર જ આકું હું તો. જડી જાય ફેરા, જડી જો જાય ને ફેરા. તારે હું આ તહેવાર હાલે છે એટલે માણા આવરો જવરો થતો હોય. હા, ફેરા જડી જાય. કમાવું તમારે આકતા આવડે તો આકો, નકર વરહમાં 1-2 વાર ફટકાર દેવી એટલે ફેરાની કમાણી એમાં વઈ જાય. પછી તો ભટકાય તો અમારું જાય છે ને ભાભી, અમારે હમી કરાવીને તમે શું ખોટી ઉપાધિ કરતા છો? બાયડીને પૈસા દેજે, આમાંથી કમાને થોડાક બિસાડીને દેજે હો. બાયડીને શું એની માન માથું દેવું? કા ભાગી ગઈ? હાયરે હે? હા, આવડા 2 છોકરા છે, મૂકીને વઈ ગઈ. ઈ તો મૂકી જાય ને, તમારા છે તમે હાસુ. આમથી તારી માને બહુ પાવર છે. ભલે હાસવતી ડોહી ખબર પડે કેટલી વી હે હો થાય.
હગાઈ કરી મેં કીધું મને લઈ દાદો મને તો ખબર ન પડવા દીધી ને હગાઈ કરી આવ્યા લગન સમજ આવ્યા મને ખબર ન પડવા દીધી બાકી મને ગમે ત્યાં મોય રાખી હોય ને દુખી ન થાય મારો હાકો એવડો મારી બીક એવડી ગામમાં ગમે ત્યાં જેને જેને મને મોય રાખી એને વાંધો નથી બાકી મારાથી સાનું મોનું કામ થયું ઈ કામનો ખેલ બગડી ગયો ને ખેલ બગડી ગયો ને અમાર ફુવાઈ ગલકું ભાગ્યું ઈ વસમાં હતા તારો ફુવાઈ સોરના પેટનો ઈ સાચી વાત છે એને લીધું છે દલાલું હવે તારું ક્યાંય થાહે નહીં કેમ કે હવે તો ગામમાં મને કોક પૂછવા આવે તો જરાક હુંય કહું તો ખરી જ ને હા ઈ તો તમે તો કહેવાના જ છો ગામ તો વાતો કરવાની જ છે પણ તકલીફ કેટલી છે એ તો હું જાણું છું ને તમારા પાપે અમને પૂછતા હોય તો અમે ભલે આ ગામમાં ગમે એમ કરી પણ ગમે એમ તો વડીલ તો સહી જ હોય હારા મોરાની અમને ખબર તો હોય જ તમારી સલાહ લીધી હોય તો સારું હતું તો બાયડી ભાગી ન જાત અને હવે નહીં થાય બીજી ક્યાંય કેમ નહીં થાય બે છોકરામાંથી કોઈ દે કોઈ એ તો ક્યાંક છૂટું થઈ ગયેલું ન જડી જાય હે છૂટું થઈ ગયેલું ન જડી જાય ન્યા છોકરા ન હોય તો હું હાસવી લે છે રોટલા ઘડવારી થાય હા હાસવી લ્યો બે મૂકીને ગઈ છે બે બીજી આવે ઈ લઈને આવે અને બે ત્રણ બીજા થાય સોરીને શીકણું કરો હું ત્યાં શાક દેવું કિયા મોહારના ને કોણ કોના કુટુંબના ને બધું કાઈ દઈશ ન હુજે એટલે આખું ઘર ઘોકે સડી જાય અને તમે ઈ લાગના જ છો બહુ કરી હો ભાભી તમે તમારું કરતા હોય કરો ને બીજું ભાભી એક તો હું દુખી માણા હો બાયડી વઈ ગઈ છોકરાનું મારે બધું જોવાનું હોય બરાબર એની બજે તમે સલાહ દેવાની બદલે માથે સીધા માછલા જ ધોવા માંડ્યા તમે લાગના છો હાસુ કીધું તો હારું નથી લાગતું મારે હું થાવ દુખી ને થાવ હળે ના પેટની છે કાઈ સમજણ નથી પડતી બોલ મરી ગયા જ્યાં હોય ને હું ઊભા રહી જાવ છો હા વરીન આ બાયુ માણા આવે જોતા તો હો જ્યાં હોય ને ઊભા રહી જાવ છો એ બીજું કાકી તમારે આખું છે કે કોડિયું કા જોવો તો અહીં કણે ક્યાંય ભીનું થયું છે અરે મને તેમ કે વાહ વરીન ઊભો તો હતી કમળો હોય ને પીળું જ દેખાય લોહી પીતા એટલે કેમ પીરું દેખાય હે પછી એવું તમે વિચારો છો ત્યારે ને હું તો આ ઝાડ તોડતો તો અહીંથી મારા ફૂલ જોતવા હતા બાવરિયામાં ફૂલ હોય પણ મારે બાવળિયાનો કાંટો જોતો હતો તો ઠીક હવે આગળ બોલ હું છે પ્લાન હવે ભણી લીધું જોયા જાણા વગરના બોલવા જ મળે રાયડું નાખમાં ભણતર પૂરું થઈ ગયું કે હજી રખડો છો સોપડા તોડો છો તમારા છોકરા કોઈને અમે રખડતા નથી મારા છોકરાનું નામ નો લેતો મારા છોકરા બિચારા અસલ છે જો રાજકોટમાં ઇમિટેશનમાં કામ કરે જબોરામાં જબોરા મારવા જાય છે ઇમિટેશન ની ધાતુ દો કારી પૈસ હોય અને આમ બે ત્રણ જબોરા મારે ને હોના જેવી ચમક લઈ આવે ગમે એમ ખોટું એ ખોટું કોનું જાણ્યા તાને કથી નીકળે શું કામનું હાસીના તો તમે જ છો બધાય હા અમે હાસા છે એટલા તો કોઈ હાસા નથી થઈ ગયું નોકરી નક્કી એકાદ બે જગ્યાએ ઇન્ટરવ્યુ દી આવ્યો છો હવે એવા ઇન્ટરવ્યુ નથી દેવાના કે જિંદગીના ઇન્ટરવ્યુ દ્યો કે તમારી જિંદગીમાં લાભ થાય હાસા ઇન્ટરવ્યુ દ્યો કોકના ઘરે જઈને તમારું ઇન્ટરવ્યુ દ્યો ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાવ તો તમને કોક દીકરીઓ દે ઈ તો હવે બે ત્રણ ઠેકાણા વાત ઢકાવી ના નો પાડે તો આપડા ભાઈ બીજું શું હોય હા પાડશે જ નહીં કેમ તમને ખબર પડી ગઈ પડી જ જાય ને તમારા વ્યવહાર કેવા દબાવીને રાખો છો ને તારા બાપુજીનું હાલે તારા કાકાનું હાલે ને તમને કોણ દીકરી દે જેને ભટિંગ ભટિંગ થાય ને એમને દીકરી દે હે ભટિંગ કોઈ ન થાય આપણે ભટિંગ થાતું હોય તો આપણે જાવું પડે અમે જાય છીએ બાપા 10-15 ઠેકાણે જોયા એવા છે ક્યાંય નો મેળાવે મારા જેવા સમજણા માણાને આ વ્યવહારની વાતમાં લઈ જાવ તો સેટિંગ આવે બાકી જ્યાં સુધી મને નહીં લઈ જાવ ક્યાંય મોર મંગારે મૈસ ન અડે કેમ કે મને બધી ખબર પડે કોનું ક્યાંથી ગોઠવવું કોનું ક્યાંથી નોખું કરવું મને બધી ખબર પડે મને લઈ જાવ તો ખબર પડી જાય કે ગોઠવવા જેવડું છે તરત ગોઠવાઈ જાય તો કેટલી જગ્યાએ ગોઠવી દીધા હોય લઈ ગયા ભેગી તો તમને એમ ન થાય કે આ રવિડાને ક્યાંક દેખાડી એમ નામ ના લઈ જાવ આવવું પડે ન્યા માફી માંગવી પડે કટાણ સુધી ન લઈ ગયા અમારી ભૂલ થઈ ગઈ અમે તમારી ગાયું અમે તમારા કૂતરા એમ કેવું પડે મોઢામાં ખાહડા લ્યો ને તઈએ ભેગી આવું બાકી એમને હવે ન આવું મગજ ફેરવા માને તમે જાવ ને ભાઈ સાહેબ ખાસું કીધું તો હારું ન લાગ્યું હું કામ યાર ખોટું મીઠું નાખો છો નીકળો ને યાર વારી નો થાતો ને તારી કાકી થા હું તારી યાર સૌ હે યાર સૌ મારા દીકરાઓને કઈ કહેવાય ને તરત વઈ જાય મારે હું રખડો વાંટા ક્યાંય ન થાય અને થાહે ને તો આ વીજળી થાવાય નહીં દે પપૈયાનું શું કરવું એટલા ઝાડવા વાવ્યા ને દુખી થઈ ગયા હું દુખી થઈ ગયો એકલો બડબડસ આ મિલકતમાં જો ન હોય એને કઈ ઉપાધિ ન હોય અમારે બાપ દાદાની મિલકત છે તા દેકારા છે
દેકારા બંધ કરી દેવાય ને થઈ દેવાય નોખું હું માનવા જોઈએ ને ભાઈઓ માનવા જોઈએ ને મોટો જો ને ઈ કે મારા 2 ભાગ એના 2 ભાગ હોય કોઈ દી ડોહી બાબો એના ભેગા જાય તો 2 ભાગ એના થાય તમે આવું જ કરજો ગામને ચડાવજો 5 ભાઈઓ છે ને તો 5 જ ભાગ પડે કા? ડોહી ડોહાન તો બધાય રાખે એમનેમ કોઈ નો રાખે હો ને ડોહી ડોહો ભેગા હોય એની ભેગી દીકરીઓ આવે એના મામેરા એની ફરજમાં આવે મહેમાન મહિને આવે તો ડોહી બાપો જેને ભેગા જાય એને એની જીવાય વાવવાની હોય મરી જાય પછી એના ભાગ પાછા પડે એટલે અમે આ ભાગ લઈને પાકિસ્તાન ભાગી જવાના છે એવું તો નથી ત્યાં પપૈયાની હું વાત કરતો હતો એકલો કાપી નાખવું છે મારા પપૈયાને રેવા જ નથી દેવું અહીંયા કા નહીં ને ઓલાના ભાગમાં આવે તો પપૈયા તો ઈ ખાય ને હું 2 વર્ષથી હેરાન થાઉં છું જો કજિયાનું મો કારો ડખા થતા ને નોખું થઈ જાય હું પૈણીને આવી અમારા 8 ભાઈઓ અને કાયમ ડખા થતા આવીને અને થોડાક દી એવી માથાકૂટ કરીને બધાને ધૂળ સાટતા કરી દીધા ને આમ જો એવા કંટાળીને વહી ગયા ભાગ લીધા વગર વહી ગયા બધું મારે અટાડી એકલી ધણી થઈને બેઠી છું એવું કરાય હા તમારા જેવા વચ્ચે ક્યાંક આડા પડી જાય ને એટલે બધું આજ કરશો તમે બધાય પણ મારી સલાહ માન ને તો બધું તારે રહે ઓલા એમ ન જાહે હું તો એમ કહું છું કા મારે કઈ લઈ લેવાનો ઈરાદો નથી હું એમ કહું છું 5 ભાગ પાડી એમ કહું છું ક્યાં લઈ લેવાય કાઈ નો દેવાય હું તો એમ જ કહું છું કાઈ નો દેવાય હા હો, આડા હાલે તો આવું કરવું પડે કાઈ નો દેવાય આપણે આપણું કરાટા કોઈ કોઈનું કોઈ છે હે આ ભાઈ તને ભલા થાય હે ભાઈ મે એટલો હપ હોય નોખા થવાનું કે લે વચ્ચે તો એમ કે છે કે ના ટાટિયા ભંગાવી નાખવા છે તારા તો તું તારે મારી પાવી આવી જા ટાટિયા ભાંગે આજે એને જન્મ લેવો પડે હવે એક કામ કરું વિજુ ભાભી મારે છે ને કોઈને કાઈ દેવું જ નથી આ ખેતરમાંથી બારો નીકળું તો ઈ ભાગ માંગે ને એક કામ કર ને હા બધું અટાણે મારા નામે કરી દે બરાબર પછી ઓલા બધા વઈ જાય પછી હું તને પાછું દઈ દઈશ જાવ તમારું કામ કરતા હોય કરો કા હાથ પેટીએ તમે મને હગા નથી થતા ગામના સંબંધે ભાભી છો હું તમારા નામે મારું વાડી ખેતર કરું આ તો તારું ભલું ઈસુ શું એટલે નકર મારે શું છે ઈ તોડો માં આ કેમ આંબો મેં ઊભો કર્યો છે ને મારું મન જાણે છે હવે ઓલા સોરના પેટા તારા ભાઈઓ ખાઈ જાય એના કરતા હું ખાવ તો ખાવા દે ને એકાદી કેરી તમે હવરું તો બોલશો જ નહીં કા આવરી સલાહ દીધી તને હે તમારી સલાહ આવરી છે ખવરી છે મને કઈ દસ જ નથી ઉઠતી અમથી ને તને કોઈ દી દઈ સૂજી જ નથી એટલે તો ભાઈઓ રાજ કરી ગયા તને દઈ સૂજતી નથી ભગવાન કરે ને લગભગ તને દઈ સૂજશે જ નહીં હવે જાઓ જાઓ અહીંથી નીકળો આ વીજળીએ તો ગામમાં એવો ઉપાડો લીધો છે ને કાંઈક સલાહ દે ને તો અમુક ની ઉપાધિ વધી જાય કા સૂર્યા બોલો બોલો આગો બેસ થોડીક ટેકો દેવા દે થાકી ગઈ છું તો ટેકો દ્યો ને તો હુઈ જવાય બીજું હું હું હુઈ જાવ તારી માએ ખાટલા ગોદડા પાથરા છે તી હુઈ જાવ હાલી હું નીકળો છો તો ઘરે આવાય અહીંયા શું છે આ તો આમની વાડી જેમણે નીકળી તી તને દેખી ગઈ તે આજ ડેરીએ તારબા દૂધ ભરવા ન આવ્યા સોરા બાજુ ગઈ તો ન્યા સત્સંગમાં નહોતા આવ્યા ઈ ગયા છે ક્યાં મારા હારા ન્યા કા લગન સમજવા તે બાઈધા નહોતા બાઈ જાતા હવે સમાધાન થઈ ગયું બીજું શું હોય હવે 3 વર્ષ ત્યાં હગાઈ થઈ છે ને દર વખતે થારો હારો તમને બધાયને નચવા કરે ઓણ લગન કર દે પોર કર દે સેલે છે ને બીજે પરણાવી દે એના કરતા આપણે માન ભૈરું હગાઈ તોડી નખાય ન્યા ક્યાં ડાટા દેવાઈ ગયા સૂર્યા ઈ હગાઈ તોડ નાખો ને ખાલી આમ જો મને અવાજ કરો તારી માન તારો બાપો આવે મારી પાસે અને ભાઈ બાપા મને કરે ને એટલે હાજ મોર હગાઈ કરાવી દઉં ન્યા ક્યાં તાણ છે છોકરીઓની બીજું કાકી સમજો તમને હવે પગે લાગી તમારું છે ને તમારી પાસે રાખો અમારે કાંઈક નવા જૂની કરવી નથી અમારી હગાઈ થઈ છે ને ઈ બરોબર થઈ છે જાઓ તમે કર્તવ્ય કરો એ તો થાહો દુખી તારો હારો અટળથી તમને નચવે 3 વર્ષ ત્યાં ઈ બાઈ આવશે તો હું થાહે માથા ભારે છે એટલે કહું છું ન્યાથી હેને કનેક્શન કાપી ન ખાય હું તો એમ કહું તોડી નાખો એ તમે તો ઈ જ કરાવવા માંગો છો કે કનેક્શન તોડી નાખો કે જોડોમાં એમ કયો છો ઈ અમારે નથી કરવું જાઓ એ તો કાઈ નહીં થાવ હૈડેડ જેદી પસ્તાવાનો વારો આવે ને તેદી આવજો માથે ભીના પોતિયા બાંધીને રોજો માથા પછાડજો અમારે નથી રોવાનું ઈ અમારે રોવાનું છે તમે તમારું કામ કરો જાઓ હા તો તમે જ રહો ને હું હેની રહું હા વાડીના નહીં તો એક વેણ સાંભળે નહીં કે અમારા જેવા મોટા માણસની સલાહ માનવાની અને બદલે હામાં થાવ છો આવા કેવા તમે જાયગા જોડા પહેરીને હા તમારા જેવા તો કઈક ને ઘરની ઊંધા ખાટલે દઈ નાખી છે નીકળી ગયા છે રૂપલા બોલ ને રવિડા ડોસીએ મગજ ફેરવી નાખ્યો છો એલા ભાઈ એને તો ઉપાડો લીધો છે હાચર મારો તો હવે મગજ ફાટી જાય ને હવે આવા તડકાનું હે ને મગજ હાવ મારો ફાટી જાય
એલા ઈ ડોસી છે એટલે આપણે એને જવા દઈશી નકે મારેથી કઈ ઘા ખોદો થઈ ગયો ને ગોઈતી નહીં જડે ડોસી. એલા ભાઈ એના ઉંમર હમું જોઈને તો આપણે કઈ બોલતા નથી અને નથી બોલતા તો એ માથે ચડ્યા જાય. તાળો લેવડાવી દીધો હાવ. વીજળી તો મગજ ફેરવી નાખ્યો હાવ. આ વીજળી જો ને કા શું થયું? કોણ જાણે એનું મગજ કેમ હાલે છે. મને કાલ વાડી આવીને કે બધી જમીન મારા નામે કરી દ્યો. અમારે ઈ જ હોરી છે આ રવિડા ને મારે ને બધી આ વીજળી ની જ હોડી એ મારે તો એમ કેતી હતી કે તું હગાઈ તોડી નાખ એટલે હું એની હગાઈ તોડી નાખવી મારે અને મારે ઓલી બાયડી મારી વહી ગઈ હે ને તો કે આ તમારે વહી જાય ને તમારાથી હચવાય નહીં. હવે અહીંયા એક તો દુખી માણા હોય અને અમુક ને માથે આપણને દુખી કરીને વહી જાય. એનું વિચારતી નથી. એનો ઘરવાળો કોઈ દી ઘરે હોતો નથી. ગામની ઈ ખબર નથી ઘરવાળો છે કે નહીં. અરે આમ તો જો મને તો કે તારી હગાઈ ક્યાંય થાય જ નહીં આમ ને તેમ ને તારા કાકા આમ ને તારા બાપા આમ ને આવી રીતે બોલવા માંડી. બોલો ઓહો હો હો એવું કઈ લીધું તને? કઈ એનો ઘરવાળો શેક નથી. મેં તો 2 વર્ષથી જોયો નથી. દૂધમાં કાકડી હોય. હે હા એવું જોઈએ. કોઈ દી જોયો તમે? એ ખટારો લઈને વયો ગયો છે બેંગ્લોર બાજુ. ઓહો હું તો મારો જન્મ થયો ને તે દુનો મેં એને નથી જોયો એના ઘરવાળાને. તો અહીંયા કોને જોયો છે? એક કામ કરો ને લા, હવે આ વીજળીનો કઈક રસ્તો કરો. ઈ હામી આવે છે ને તો બધું બગડી જાય છે યાર. એ વાત સાચી છે. સમજો રાજુભાઈ હા એક જ એનો રસ્તો છે. એની છોકરી કાઢલી રહી ને હા એને આપણે રાવ કરી બીજું શું હોય. હા પછી કાઢલી ક્યાંક એના માથાની નો હોય હો. એલા ઈ ડાઈ છોકરી છે. આ તો ડોહી વાહી છોકરી દેખાતી નથી. તો વાંધો નહીં. હાલો હાલો હાલો. હાલો એ રાજુભાઈ કાઢલી તો આઈલી આવે છે. આવી હમે આપણે જોતું તી જડી ગયું. ઠેક હા અન કાજલ એ કરું હમણાં કરું લે કરું ફોન લે તમે ચારે એક આયરે ની એ રોડવા છે. તારી માની કાઈને જાય છે. કાજલ અમારે તારું જ કામ હતું ને તું જ અમને મળી ગઈ. મારું કામ અને આ વિપુલભાઈ આવું બોલે છે કેમ કઈ થયું છે? એટલે તારા ઘરમાં હારું બોલે છે કે તારી માં આખા ગામમાં વઘારે છે બધાયનું? આમ હોય કાજલ આમ તાર માને તારે તો કઈક થોડું સમજાવાય ને. એ આખા ગામ માથે લીધું છે આખું ગામ. તરાય ધાન નથી ખાવા દેતી તારી માં. ખવરું તો કોઈ દી બોલે જ નહીં. અરે રે મારી માએ તો હદ કરી છે હદ. રોજ સમજાવું છું કે હું કામ કોકને દુખ ઉપર તું બોલવા જાસ. નથી માનતી. શું કરું? એનો સ્વભાવ જ એવો છે અને મને જરાય ગમતું નથી રાજુભાઈ. પણ શું કરવું? બધુંય થાય. રવિડા તું આને કઈ સમજાય. બધાય રસ્તા છે. મારી પાસે એક રસ્તો છે તમને બધાને કહું. હા કે રસ્તો હા સાંભળો. બરોબર ને? અરે ભલા માણા એમાં તમારા બધાય મને થોડું કહેવાની વાત હોય. હું તો બધી સમજી ગઈ અને ગમે ત્યારે તમારા લોકોને ગમે ઈ કામની જરૂર પડે ને તો મૂંઝાતા નહીં. ચોક્કસ ચોક્કસ. પાકું પાકું. પાકું. બીજું કાકી કેમ છે? સારું છે હો. કેમ હમણાં દેખાતા નથી બહાર? ક્યાં કાઢલી ક્યાં? ઈ તો હવારની ગામમાં ગઈ છે. હે ગામમાં ગઈ છે? હવારની ગઈ છે ને રાત પડવા આવી હજી ગામમાંથી આવી નથી? એ કઈ કામ હોય તો રોકાઈ ગઈ હોય કોક બેનપણી ઘરે. આમ રાખો ને બાપા આમ રાખો ને. કા ખુલી જાય તો ખાખની થઈ જાહે. પણ હું ખાખની થઈ જાહે. ગામમાં ગઈ છે તમારી માં લઈને ભાગી ગઈ. હાલ તો જેમ તેમ બોલમાં તને શું ખબર હોય ગામની? હવે તમને જેમ ગામની ખબર હોય એમ મને ખબર છે. સૂર્યાને લઈને ભાગીને વઈ ગઈ. બને જ નહીં. બોલતોય બોલતો ન બોલવા ન બોલતો. મારી છોકરી મત મને ભરોસો છે. બને જ નહીં આવું કોઈ દી. અરે મેં મારી હગી આંખે જોયું બાપા. હવે તારી આંખમાં સીપડા સોઈટાય છે ને કોક બીજું દેખાણું હોય છે. નથી વિશ્વાસ આવતો? આવે જ નહીં. ગામના લોકોને બોલાવું? હા બોલાય જ ને. બોલાવાય ને બોલાય. પ્રૂફ કરવું છે ને તમારે? આ પ્રૂફ કરવું છે. આ વિપલા અહીંયા આવતો. કા શું છે રવિડા? કાઢલી ક્યાં વિપલા? કાઢલીને તમે બસમાં ચડતી જોઈ? કોની ભેગી બસમાં ચડી? છોકરો હતો. હા સૂર્ય હતો ભેગો જો. સૂર્ય ભેગી ને કઈક 2-3 ઠેલા ભેગા હતા. ક્યાં ગામ ગઈ? ગામ નથી ગઈ ભાગી ગઈ. લે આ લે. હગાઈ કરેલા છોકરા એને ભાગી ગઈ. કાઢલીને આવું ન કરાય હો. એટલે તે હાસન જોઈ. હા મેં જોયું ને 2 ઠેલા હતા. સૂર્યો ભેગો હતો બસમાં ચડ્યા. ઓલો વલભાન છોકરો સૂર્ય. હા રે આબરૂલા ધજાગરા થયા. આયલા જેવી નો રહી. હવે તમે રોવાનું બંધ કરો.
તમે ગામની ખોદણી કરી, અત્યારે તમારા ઘરે આવીને ઊભું રહ્યું, કેવું તમને વહમું લાગ્યું ને? તે લાગે જ ને, ગામને ધ્યાન રાખવા મારી આમાં ઘરનું રાખવાનું ભૂલી ગયા. હસન મરવા જેવું થયું, મરવા જેવું. એમ થાય છે જીવ કાઢીને દઈ દઉં, પણ મરાય નહીં, જીવાય નહીં. મારે તો હોડી વચ્ચે હો પારી થાય. એમ નો મરી આકો, એમ નો મરી આકો, રોવાના દિવસો ચાલુ. હે ભગવાન, હવે તો એટેકનો હુમલો મોકલ જલ્દી, એટલે હું ન્યા વઈ આવું. આયા નથી રેવાય એમ. તમારે ક્યાંય જવાની જરૂર નથી અને એટેકની જરૂર નથી. કા રાજુભાઈ, અહીંયા આવો બધાય. આ રહી તમારી કાટલી. અરે કાટલી બટા, તને હું હુઈ છું. મારા ધોરામાં ધૂળ નાખી બટા, તે આવું આવરું પગલું ભરી લીધું. મારે કેમ જીવવું? આ બધાય મને મેળા મારીને જીવવા નહીં દે. આની કરતા મને ઝેર દઈ દીધું હોત તો કોઈ નહીં. અને તે આ વલભાનો છોકરો ગોઈતો. સાની રહી જા માં રોમાં. ખાલી ઈ મને કે તને મજા આવી? આમાં ક્યાં મજાની વાત છે બટા? ગામમાં તો બધે તો બહુ મજા લેતી હતી, આમાં નો આવી? અરે બટા, આપણા ઘરની આબરૂ જાય એમાં ક્યાંથી મજા આવે? લે જા, હવે તને આબરૂનો વિચાર આવે છે? આ ગામમાં તે કોઈને આબરૂ રહેવા નથી દીધી. જેને હોય ને કેવા જાસ કે તમે આમ છો ને તમે તેમ છો. બટા, ગામમાં ને આપણા ઘરમાં ફેર હોય બટા. મને આટલો આઘાત લાગ્યો. તારો બાપ તો ભગવાનના ઘરનું માણા, ઈ આવશે ને આ બધું જોહે ને સાંભળશે ને તો ઈ તો બિચારો જીવ તો મરી જાય. હવે મારા બાપને તે મારી નાખ્યો છે, હાઈખે જીવવા નથી દેતી. તારા હિસાબે બિચારો મારો બાપ 1 મહિને ઘરે આવે છે ને હું એનું મોઢું 1 મહિને સેટ જોઉં છું. પણ બટા, આ બધું રહેવા દે, આ બધું રહેવા દે. આજી સમજી જા, આવરું પગલું ભરમાં બટા. તું કેમ કરું? હવે તું હું કહું એમ કરીશ. અત્યાર સુધી તો હું તને કહેતી હતી, તાએ તો તે કાંઈ કર્યું નહીં. બટા, આને સમજાવો રવિડા, આને સમજાવો બટા. આવું ન કર. જોયું ને માં, કેવું લાગ્યું તને કે હું આવું ન કરું? આ બધાયને તું જ્યારે કહેવા જાતી હતી ત્યારે તને કેવું લાગતું તું? તો એ સારું લાગતું, પણ અટાણે જરીએ સારું નથી લાગતું. તને સારું ન લાગ્યું ને માં, તો મેં આવું કંઈ કર્યું નથી અને હું કોઈ દી છે ને આવું કામ કરું નહીં. તો પછી આ બધું શું છે? આ બધાય મારા ફ્રેન્ડ છે અને અમારે નાટક કરવું પડ્યું. પણ હું કામ નાટક કરવું પડ્યું? કેમ કે તારી અક્કલને ઠેકાણે લઈ આવવા માટે મારે આ કરવું પડ્યું માં. અને આમ જો, હજી તને કહું છું તું સમજી જા. કોઈના દુઃખમાં ભાગ ન લે ને તો કાઈ નહીં, પણ કોઈના ડાયજા ઉપર તો કોઈ દી ડામ ન જ દેતી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.